દાહોદમાં સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા 116માં એટીએમ લગ્ન ધામધૂમથી સંપન્ન. જૂનાગઢના અંબિકા ચોક સ્થિત અખંડ રામધૂન મંદિરના સુશીલાબેન શાહ હોલ ખાતે સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા 116માં એટીએમ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માલીડા ગામના ચુવાડિયા કોળી સમાજની દીકરી કુ. હિરલ ગોગનભાઈ રાણાવડિયાના શુભ લગ્નચી રમણીક જેરામભાઈ અધેરા સાથે ધામધૂમથી યોજાયા હતા. મોંઘવારીના યુગમાં મધ્યમવર્ગીય પરિવારને આર્થિક ટેકો આપવા આ સંસ્થા છેલ્લા 42 વર્ષથી કાર્યરત છે અને અત્યાર સુધીમાં 2200થી વધુ દીકરીઓને કરિયાવર આપી સાસરે વળાવી ચૂકી છે. દાતાઓના સહયોગથી યોજાયેલા આ પ્રસંગે સંસ્થા દ્વારા દીકરીને 11 જોડી કપડાં, વાસણ અને કટલેરી સહિત ઘરવખરીની 75 જેટલી વસ્તુઓ કરિયાવરમાં ભેટ આપવામાં આવી હતી. આ શુભ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા, વૃંદાવનના મહંત શ્રી તુલસીદાસજી, દાતારના સેવક શ્રી બટુક બાપુ સહિત અનેક આગેવાનો તથા શ્રેષ્ઠીઓએ ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. શ્રીમન મહાગણાધિપતિ हिरण्यगर्भाभ्यां नमः तथा च नवग्रह अधिदेवता प्रत्यादिदेवता सहित मनसुखभाई ने बताओ बेन मनसुखभाई जान लो कर दियो मनसुखभाई ने बताओ मनसुखभाई ने बतावी दियो दीकरी मनसुखभाई ने बतावी रही है हार मेरा अंतर मनोजभाई पर तथा च आत्मकुंडेवी चावंदेवी नमो नमः तथा च चौहान आरोग्य सुख संपदा सभी को प्राप्त हो रहा पुत्र भी आता पुत्री सभी को भगवान जी के पास इनका आशीर्वाद है समाप्त होती रहेंगे. जूनागढ़ जाણીતી સેવાભાવી સંસ્થા એટલે કે સત્યમ સેવા યુવક મંડળ સેવાનો ઉગતરૂપ કહી શકાય તેવા સેવાધારી મનસુખભાઈ વાજા દ્વારા ઘણા ટાઈમથી ઘણા વર્ષોથી એટીએમ લગ્ન ચાલુ કર્યું. એટીએમ એટલે 1 કલાક પહેલાં દીકરી કે દીકરાને જે કંઈ જરૂરિયાત હોય અને એ જાણ કરે એટલે કલાકમાં અમે કરિયાવર કરી અને એમને લગ્ન ગોઠવી આપીએ છીએ. એને એટીએમ લગ્ન આ યોજના ચાલુ કરેલી છે. તેમાં આજરોજ પૂજ્ય બાપુ મેરા વાસણના વંશની તથા અમારા ખૂબ અમૃતસરને માન આપી ગુજરાતી પધારેલ છે. મનસુખભાઈ વાજા, ચંદ્રભાઈ દેશવા, વિનોદભાઈ સાવલિયા સર્વે બધા ઉપસ્થિત છે. ત્યારે હું ફક્ત એટલું જ કહીશ કે મનસુખભાઈ વાજાને જે આ યોજના છે એટીએમની એ એવી દીકરીઓને લાભ મળે છે કે જેના મા બાપ ન હોય
કરિયાવર દઈ શકતા ન હોય અને ક્યારેક એવી પરિસ્થિતિ હોય કે એમને કોઈ જગ્યાએથી કોઈ આશરો ન હોય ત્યારે આ એટીએમ લગ્ન દ્વારા એમને આ કાર્યવર અને લગ્નની બધી આયોજન પૂર્ણ કરવામાં આવે છે. એમાં અમારા સર્વે બધાય દાતાનો ખાસ આભાર તથા અમારા કાર્યકર ભાઈઓ સતત જોડતા રહે છે અને આ કાર્ય કરવાની મનસુખભાઈ વાજા એ શક્તિ મળે છે. વિશ્વ પાસે પ્રાર્થના જય દાતા જય પીડી. જય સિયારામ. મારું નામ જયાબેન પરમાર છે અને આ સત્યમ સેવા યોગ મંડળ છે એને હું કાર્યકર છું. આજે તારીખ 6/8/26 ગુરુવારના રોજ સત્યમ સેવા યુવક મંડળ તરફથી એટીએમ લગ્નનું આયોજન કરેલ છે, જેનું સ્થળ છે જૂનાગઢ અંબિકા ચોક રામધૂન મંડળ સુશીલાબેન શાહ હોલ ખાતે. આજે નિરલબેનના લગ્ન અને ભાઈ છે એમનું નામ શું છે? રમણીકભાઈના લગ્ન હિરલબેન સાથે કરવામાં આવેલ છે ધામધૂમથી અને 71 જેટલી વસ્તુઓ એને અમે કરિયાવર રૂપે દાનમાં આપેલ છે. અને આ સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા અને સર્વે ટ્રસ્ટીઓના સહકારથી આ કાર્ય થઈ રહ્યું છે. અને કોઈ પણ દીકરીના લગ્ન હોય અને આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો અમારા મનસુખભાઈ વાજા, મારડિયાભાઈ અથવા તો કોઈ પણ ટ્રસ્ટીઓનો સંપર્ક સાધી અને આ મોંઘવારીના સમયમાં બે છેડા ભેગા કરવા કઠણ છે ત્યારે આવી દીકરીઓને થોડાક જ સમયમાં જે ગમે એટલી જાજી બધી વસ્તુઓ કરિયાવર આપી અને અમારી પોતાની દીકરી હોય એવી રીતે અમે એના ધામધૂમથી લગ્ન કરી અને સાસરે વળાવીએ છીએ. એટલે અમારો કર્મ છે સેવા, તો આવો સેવાની તક અમને મળતી રહે અને આવી દીકરીઓના લગ્ન થતા રહે. સાથે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ પણ થાય છે. એમાં સિવિલ હોસ્પિટલમાં જમાડવામાં આવે છે, દર્દીઓના સગાને સુવાવડી બહેનોને શીરો આપવામાં આવે છે, પછી ચોપડા વિતરણ કરવામાં આવે છે. એટીએમ લગ્ન એટલે એની ટાઈમ લગ્ન તમે 2 દિવસ અગાઉ અમારો સંપર્ક કરો એટલે તમારા લગ્ન ધામે ધૂમેથી અમે કરી આપીએ છીએ. આ સાથે ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે જેની નોંધ લઈએ તો બહુ લાંબુ લિસ્ટ બને અને આ બધું છે એ ઈશ્વરને આધારિત છે અને અમને હાલતા ચાલતા અને આવી સેવાકીય પ્રવૃત્તિ કરતા રાખે એવી શુભકામના સાથે જય સિયારામ.